મેં એ જ કહેવા માંગતો છું જે આ કચ્છીગામ અને પટલારાને જે લાગતો આ પુલ છે એ શું છે કે એ હાઈટ પર વધારે છે એટલે અને રાત્રિ દરમિયાન કે દિવસના અહીંયા કોઈ પબ્લિકની અવર જવર વધારે થતી નથી. એનો લાભ લઈને જે બી આ યુવાનો છે કે એવા યુવાનો છે કે જેને કોઈના ઘરથી તકલીફ હોય, કોઈને નોકરીથી, વ્યવસાયથી, એ લોકો એક સુસાઇડ પોઈન્ટ બનાવીને બેઠા છે આને. એટલે આ મારા નજરમાં મેં જોયું તો હમણાં 1 વર્ષની અંદર આ 4 સુસાઇડ થઈ ગયા છે અહીંયા. એટલે મારી ખાલી એટલી પ્રશાસનને એક વિનંતી છે કે અહીં એક ફેન્સિંગ કે એક ગ્રીલ બનાવી લોખંડની બનાવી નાખે ને તો એનાથી એક અકસ્માત અટકી શકે. અને બીજું એક એ વાત છે મેન આ અહીંયા સુસાઇડ કરવાનું મેન મહત્વ છે કે આજે તમે જોઈ રહ્યા છો અંદર તેની અંદર કમસે કમ નહીં તો 4 થી 5 ફૂટ એક કીચડ દલદલ છે. એટલે જે બી એમાં છલાંગ મારે એ અંદર ફસી જાય છે અને એમાં કોઈને માણસને બચવાનો ચાન્સ નથી. જે બી સુસાઇડ કરે એને બહુ બચવાનો કોઈ ચાન્સ થતો નથી અને પાણીનો બહાવ બી બહુ તેજ હોય. એટલે મારી એ જ વિનંતી છે પ્રશાસનને કે રાત્રિ દરમિયાન અગર એક પોલીસની જીપ બી કોઈ આને પેટ્રોલિંગ કરે તો એનાથી બી જે મેસેજ જાય કે આ મતલબ અહીંયા પેટ્રોલિંગ થતું છે તો કોઈ યુવાનો અહીંયા આવી ન શકે અને રાત્રે આવે તો એ શું કામ આવ્યા એટલું બી પૂછે તેનાથી બી આપણે ઘણી અકસ્માત અટકાવી શકીએ. એ એવું મને માનવાનું છે કમસે કમ 20 થી 25 વર્ષના યુવાનો આ કમસે કમ આ પર અકસ્માત કર્યો છે, બધાએ સુસાઇડ કર્યો છે અને એ બધા ડેડ જ થયા છે, એના બચ્યા નથી કોઈ.